સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અહીંયા વિદ્યાર્થીઓએ જીસીએસ પોર્ટલ પર કોલેજ એડમિશનને લઈને રજિસ્ટ્રેશન કરી લીધું છે, પણ રજિસ્ટ્રેશન કરી લીધા પછી જે છેલ્લું સ્ટેપ જે હોય છે વેરિફિકેશન, એ વેરિફિકેશન સ્ટેટસ તેમને પેન્ડિંગ બતાવતું હોય છે। તો તમારે અહીંયા વેરિફિકેશન કઈ રીતે કરવાનું હોય છે, તો અહીંયા જોઈ શકો છો વેરિફિકેશન જે કરવાની જે છેલ્લી તારીખ છે એ 20/5 છે। તો તમારે જીસીએસ પોર્ટલ પર જે સબમિટ કરેલ જે ઓનલાઈન અરજી છે તથા અસલ પ્રમાણપત્રનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવવાનું હોય છે। જો તમે જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી લીધું છે તો તમારું જે છેલ્લું સ્ટેપ હોય છે એ વેરિફિકેશન હોય છે। તો તમારું નજીકનું કયું સેન્ટર છે જ્યાં જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો, તે ઓનલાઈન તમે કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને વાત કરીએ કે તમારું જે નજીકનું વેરિફિકેશન સેન્ટર છે તમે ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકો છો। જો તમે જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી લીધું છે તમારે એડમિશનને લઈને, તો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું જરૂરી હોય છે। તો જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે અપલોડ કર્યા હોય છે, માની લો કે તમારું આધાર કાર્ડ છે, તમારા 10મા અને 12માની જે પણ માર્કશીટ હોય છે, જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે અપલોડ કર્યા હશે એ ડોક્યુમેન્ટનું તમારે અહીંયા વેરિફિકેશન કરાવવાનું હોય છે। 20/5/2025 પહેલાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું હોય છે જો તમે અહીંયા એડમિશન મેળવવા માગો છો। તો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે તમારે ક્યાં જવાનું છે, તો માની લો કે તમે દાહોદથી અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે તમારા કોલેજ એડમિશનને લઈને, તમે અમદાવાદથી તમે રજિસ્ટ્રેશન કર્યું છે, તો તમારે જે પણ યુનિવર્સિટીમાં તમે રજિસ્ટ્રેશન કર્યું છે ત્યાં તમારે જવાની જરૂર નથી। તમારા જિલ્લાની અંદર નજીકમાં જે સેન્ટર હોય ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। તો આ જે સેન્ટરનું લિસ્ટ તમે ક્યાંથી જોઈ શકો છો? ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના સેન્ટર જોવા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને આપણે સર્ચ કરવાની છે વેબસાઇટ જીસીએસ ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસ। એ વેબસાઇટ જેવું તમે સર્ચ કરશો તમે જોઈ શકો છો નીચે તમને વેબસાઇટ જોવા મળે છે, તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમે જોઈ શકો છો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળશે લિસ્ટ ઓફ સેન્ટર્સ। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે લિસ્ટ ઓફ સેન્ટર્સ પર। જેવું તમે એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લઈને અહીંયા સેન્ટર્સ આપેલા છે, તમે તમારા જે જિલ્લા પ્રમાણે તમારા તાલુકા પ્રમાણે અહીંયા સેન્ટરને સર્ચ કરી શકો છો। તમે જોઈ શકો છો યુનિવર્સિટીના નામ પ્રમાણે પણ તમે અહીંયા સેન્ટર સર્ચ કરી શકો છો। હવે માની લો કે તમે ડિસ્ટ્રિક્ટમાં અહીંયા તમે સર્ચ કરો છો કે દાહોદ ડિસ્ટ્રિક્ટ અહીંયા સર્ચ કરો છો, તમે દાહોદને લઈને તમે જેવું અહીંયા સર્ચ કરશો ડિસ્ટ્રિક્ટ નામની અંદર તમે દાહોદ લખશો તો દાહોદની અંદર જેટલા પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર છે એ તમને અહીંયા જોવા મળી જશે। તમે જોઈ શકો છો દાહોદની અંદર લીંબડી જાલોદની દાહોદ, લીંબડી જાલોદ દાહોદ, એની અંદર કયું ફોર્મ વેરિફિકેશન સેન્ટર છે તમે જોઈ શકો છો શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, અહીંયા દરેક સેન્ટર તમને અહીંયા જોવા મળશે। અને તમે જોઈ શકો છો અહીંયા તાલુકા વાઇઝ પણ તમને અહીંયા જોવા મળી જશે, જોઈ શકો છો તાલુકા નેમ, અહીંયા પ્લેસ તમે પ્લેસથી પણ સર્ચ કરી શકો છો, એડ્રેસથી પણ સર્ચ કરી શકો છો। તમારું જે પણ નજીકનું તમારું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને તમે જે પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કર્યા હતા રજિસ્ટ્રેશન કરતી વખતે એ ડોક્યુમેન્ટનું તમારે અહીંયા વેરિફિકેશન કરવાનું હોય છે। તો અહીંયાથી તમને પૂરેપૂરું તમારી જે સેન્ટરની છે જાણકારી અહીંયાથી મળી જશે। તમે જોઈ શકો છો આ પૂરેપૂરું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જ છે, ફોર્મ ફિલિંગ સેન્ટર અને વેરિફિકેશન સેન્ટર। અહીંયાથી તમે સર્ચ કરીને તમારું જે નજીકનું સેન્ટર હોય એ તમે સર્ચ કરી શકો છો અને સર્ચ કરીને તમે ત્યાં જઈને તમારા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી શકો છો। તો આ રીતે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે સેન્ટર છે તમે સર્ચ કરીને અહીંયા જોઈ શકો છો અને ત્યાં જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। ત્યારબાદ તમારી અહીંયા જે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ હોય છે જીસીએસ પોર્ટલ પર એ કમ્પ્લીટ થઈ જતી હોય છે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે જીસીએસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યું છે એડમિશનને લઈને, તો જે છેલ્લું સ્ટેજ હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તમારે 20/5/2025 પહેલાં કરાવી લેવાનું છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને વિડીયો અંદર આપી। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।